દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર। અમેરિકામાં હિમવર્ષા અને ચક્રવાત, હજારો લોકો અંધારપટમાં। વરદાયની માતાના સાનિધ્યમાં શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ। કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિમાયા ડી.એચ. વાઘેલા। અમેરિકી પ્રમુખ ઓબામાએ ભારતીયો અને નેપાળીઓને પાઠવી વિક્રમ સંવતની શુભેચ્છાઓ। સોમનાથમાં યોજાયો શ્રી કૃષ્ણ ગોલક ધામ મહોત્સવ। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનુષ્ઠાનનું આયોજન। એલજી દ્વારા પાવર કટ એવર કુલ રેફ્રિજરેટર લોન્ચ। મધ્ય અમેરિકામાં વસંત ઋતુના આગમનની સાથે જ હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। અનેક વિસ્તારોમાં ચક્રવાત ફરી વળતા વીજ ગુલ થઈ ગઈ છે, જેને કારણે હજારો લોકો અંધારપટમાં આવી ગયા છે। કેટલાક સ્થળોએ 2 ફૂટ સુધીનો બરફ જામી ગયો છે। કુદરતના આ પ્રકોપમાં જાનહાનિનો કોઈ અહેવાલ નથી, જો કે 3 લોકોને ઈજા પહોંચી હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘણી જગ્યાએ મિલકતોને નુકસાન પહોંચ્યું છે। મિસ્રુ અને મિનીસોટામાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે। પરિવહન વ્યવસ્થાને અસર પહોંચતા હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે। ખરાબ હવામાનને કારણે મધ્ય અમેરિકામાં લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। તીવ્ર ઠંડીનો પ્રકોપ ફરીથી વધી ગયો છે, જો કે કુદરતની આફતને પગલે મિસૂરના ગવર્નરે ઇમરજન્સી જાહેર કરી છે। ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ વરદાયની માતાના સાનિધ્યમાં પરમ પૂજ્ય ભારતી બાપુ દ્વારા શિવ મહાપુરાણ કથાનો ગઈકાલથી પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કથાનો પ્રારંભ બ્રાહ્મણ અગ્રણી અને સૂર્યકાલ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી જયપ્રકાશ ઠાકર અને રૂપાલ ગામના અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જગદીશભાઈ દવેએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય ભારતી બાપુ યુવા કથાકાર છે અને તેમના જ્ઞાનનો લાભ આપ સૌ કોઈ ગ્રામજનોને મળનાર છે। શિવ મહાપુરાણ કથા જીવ અને શિવના મિલનની કથા છે અને તેમાંય પરમ પૂજ્ય ભારતી બાપુના મુખે અને માતા વરદાયનીના સાનિધ્યમાં શ્રવણ કરવાનો લાભ આપ જેવા ભક્ત રસિકોને મળવાનો છે। રૂપાલ ગામના સૌ ગ્રામજનો હંમેશા શ્રદ્ધાળુ રહ્યા છે, જેથી આ કથાનું સારી રીતે રસપાન કરી શકશે। જ્યારે પ્રદેશ કોંગ્રેસના મંત્રી જયપ્રકાશ ઠાકરે જણાવ્યું કે આજે ગુડી પડવો, ચેટીચંદ અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ એમ 3 શ્રદ્ધાના અવસર સાથે પરમ પૂજ્ય યુવા કથાકાર ભારતી બાપુના વ્યાસપીઠથી આપ જેવા ધર્મપ્રેમીઓને શિવ કથાનું રસપાન કરવા મળી રહ્યું છે, તે આનંદનો અવસર છે। આપણે બાપને યાદ કરવા બેઠા છીએ। માં ત્યાં બેઠી છે અને આપણે બધા ભેગા થઈને બાપને યાદ કરીએ। વ્યાસપીઠને મારો નમસ્કાર। શ્રી જયપ્રકાશભાઈ, નરેન્દ્રભાઈ અને સૌને મારા વંદન। યુવાન કથાકાર શિવ આરાધનાના ખૂબ ઊંડાણપૂર્વકની વાત આપને કરવાના છે। શિવ મહાપુરાણ એક એવું પુરાણ છે કે જેમાંથી આપણે કંઈક પ્રાપ્ત કરી શકીએ, શિવ અને જીવનું કંઈ મિલન થાય એવી વાત એ લઈને છે કે રૂપાલ મારા માટે તો નવું નથી, કારણ કે આ ગામ જોડે મારો એક નાતો છે અને નાતાની દ્રષ્ટિએ પણ મારે વારે ઘડી આવવાનું થાય છે। એટલે તમારા મારો એક તરીકે અહીંયા બેઠો છું અને ખૂબ શાંતિથી આપણે આ કથા સાંભળીએ એવી મારી પ્રભુ પ્રાર્થના। આભાર। આ સમગ્ર કથામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પોથી યાત્રા પણ ભવ્ય રીતે નીકાળવામાં આવી હતી। રૂપાલ વરદાયની માતાના મંદિર અને ગ્રામજનોના સહયોગથી આ શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, તેનું હું અભિવાદન કરું છું, તેમ પરમ પૂજ્ય ભારતી બાપુએ જણાવ્યું હતું। સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ડી.એચ. વાઘેલાને કર્ણાટકના વડી અદાલતના ચીફ જસ્ટિસ પદે નિયુક્ત કર્યા છે।
જે અંગે તેમનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચીફ જસ્ટિસ D.H. વાઘેલાને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભમાં હાઈકોર્ટ જસ્ટિસ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ જસ્ટિસ વાઘેલાની કાર્યપ્રણાલીની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે વાઘેલાએ વકીલ તરીકે શ્રમિકોના ઉત્થાન માટે કામ કર્યું છે. 1999માં તેમની હાઈકોર્ટ ન્યાયમૂર્તિ તરીકે વરણી થઈ, જે બાદ તેમણે નિષ્પક્ષ રીતે ન્યાય આપ્યો છે. આ કાર્યક્રમમાં કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર માસથી નેપાળીઓ અને હિન્દુઓના નવા વર્ષ વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે. અમેરિકી પ્રમુખ બારાક ઓબામાએ વિક્રમ સંવતને લઈને નેપાળીઓ અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના શુભેચ્છા સંદેશમાં આવનારું વર્ષ સફળતાભર્યું અને શાંતિમય બની રહે તેમ જણાવ્યું હતું અને સતત બંને દેશ પ્રગતિ સાધતા રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં નેપાળી અને ભારત સાથેના સંબંધો વધુ વિસ્તરે અને મૈત્રીપૂર્ણ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત પ્રમુખ બારાક ઓબામાએ બંગાળીઓ અને તામિલ લોકોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અમેરિકામાં પણ વિક્રમ સંવત એટલે કે હિન્દુ સંસ્કૃતિના નવા વર્ષની ઉજવણી કરવામાં હતી, જેમાં ત્યાંના સ્થાનિક અમેરિકનોએ પણ ઉજવણીમાં ભાગીદાર બન્યા હતા. દેશના 12 જ્યોતિર્લિંગમાં સૌ પ્રથમ અને સુપ્રસિદ્ધ એવા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ચૈત્ર સુદ એકમથી શ્રી કૃષ્ણ ગોલકધામ ઉત્સવનો પ્રારંભ થયો છે. ઈસવીસન પૂર્વે 3102 ચૈત્રી સુદ એકમના દિવસે અંગ્રેજી કેલેન્ડર મુજબ મધ્યાહન બાદ હિરણ નદીના પવિત્ર તટથી યોગ ધારણ વડે ગોલકધામ પ્રસ્થાન કર્યું. આ પાવન સ્થળ શ્રી કૃષ્ણ ગોલકધામ તીર્થ તરીકે લોકપ્રિય બન્યું. ઈસવીસન પૂર્વે 3102 ચૈત્રી સુદ એકમના દિવસે અંગ્રેજી કેલેન્ડર મુજબ મધ્યાહન બાદ હિરણ નદીના પવિત્ર તટથી શ્રી કૃષ્ણએ યોગ ધારણા વડે ગોલકધામ પ્રસ્થાન કર્યું હતું. આ પાવન સ્થળ શ્રી કૃષ્ણ ગોલકધામ તીર્થ તરીકે લોકપ્રિય છે, માટે ચૈત્રી સુદ એકમના દિવસે અહીંથી શ્રી કૃષ્ણ ગોલકધામ ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. આ મહોત્સવમાં ભાગ લેવા ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરમાં સવારે ગણપતિ પૂજન, ધ્વજારોહણ, પાદુકા પૂજન, શંખધ્વનિ, બાંસુરી વાદન જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જ્યારે સાંજે સહસ્ત્રદીપ મહાઆરતીમાં હજારો દીપો પ્રગટાવી ભારે સંખ્યામાં ભક્તોએ આરતીનો અનન્ય લાવો લીધો હતો. પ્રયાગ મહાકુંભમાં સંતો દ્વારા ઘોષિત વિજય મહામંત્ર શ્રી રામ જય રામ જય જય રામની 13 માળાનું અનુષ્ઠાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વિશ્વ હિન્દુ પરિષદના વિવિધ કાર્યાલયો ઉપરાંત વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થળોએ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુષ્ઠાન 13 મે સુધી સમગ્ર રાજ્યમાં 5.5 લાખ પરિવાર જાપ કરશે. રામના જન્મસ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણ હેતુ તેમજ સોમનાથ મંદિરનો જે રીતે જીર્ણોદ્ધાર થયો, સમગ્ર સંસદની અંદર ઠરાવ પાસ કરીને ભગવાન સોમનાથનું મંદિર નિર્માણ કર્યું, એ જ રીતે રામ જન્મભૂમિ સ્થાન ઉપર ભગવાન રામલાના જન્મભૂમિ મંદિર બને ધ્યાનમાં રાખીને સંતોએ મહાકુંભમાં નિર્ણય લેવો કે એક પરિવાર ગુજરાતમાંથી 5.5 લાખ પરિવારો શ્રીરામ જય રામનો જાપ કરી અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરશે. સમગ્ર ભારતમાં 1.25 કરોડથી પણ વધારે પરિવારો આ શ્રીરામ જય રામનો જાપનો આજથી એટલે કે ગુડી પડવો વર્ષ પ્રતિપદા અક્ષય તૃતીયા સુધી એટલે કે 33 દિવસ 11 માર્ચથી 13 મે સુધી 33 દિવસ સુધી સમગ્ર ભારતમાં શ્રીરામ જય રામનો જાપ માળા કરશે. એક વ્યક્તિ 13 માળાના જાપ કરશે અને આ પ્રકારે સમગ્ર ભારતમાં 2014ના ઇલેક્શન પહેલા ઇલેક્શન થઈને આવેલા એક સાંસદોના મનમાં ભગવાન રામના માટે સંકલ્પ કરીને અયોધ્યાની અંદર ભગવાન રામના જન્મસ્થાન ઉપર મંદિર નિર્માણ હેતુ આધ્યાત્મિક શ્રીરામ જય રામના માળાનું આયોજન કર્યું છે અને ગ્રામ સ્તર સુધી, મહોલ્લા સુધી, વ્યક્તિ સુધી, ઘર સુધી શ્રીરામ જય રામનો જાપનો માળાનું આજથી પ્રારંભ થયો છે. એના ભાગરૂપે આજે કર્ણાવતીમાં મહાનગર કાર્યક્રમ સામૂહિક થયેલો છે. વિહેટપીના મહામંત્રી રણછોડભાઈ ભરવાડના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ મહાકુંભમાં સમગ્ર ભારતના સંતોના નિર્ણય મુજબ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થાય તે હેતુથી શ્રીરામ જય રામના જાપ પ્રદીપદા ગુડી પડવોથી અક્ષય તૃતીયા 13મી મે સુધી કરવામાં આવશે. ભારતીય અગ્રણી અને લોકપ્રિય બ્રાન્ડ LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દ્વારા પેટન્ટ પ્રાપ્ત પાવર કટ એવરપ્રૂફ ટેકનોલોજી સાથેના દુનિયાના પ્રથમ રેફ્રિજરેટરની નવી પ્રીમિયમ રેન્જ લોન્ચ કરવામાં આવી છે. આ નવી રેન્જ ભારતીય જરૂરિયાત અને પસંદગી અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. આ રેફ્રિજરેટરમાં લાંબા સમય સુધી પાવર કટ એટલે કે વીજ કાપની સમસ્યાને નિવારી શકાય છે.
जो आज हम लोगों ने नया रेफ्रिजरेटर लॉन्च किया है, इसको पावर कट एवरकूल बोलते हैं। ये एब्सोल्युटली न्यू टेक्नोलॉजी है और इस टेक्नोलॉजी से बिजली जाने के 7 घंटे बाद तक रेफ्रिजरेटर का जो रेफ्रिजरेंट एरिया है वो ठंडा रहता है। ये भारत हमारे देश के लिए बहुत ही सूटेबल है, क्योंकि जो पावर कट है और जहाँ पावर शॉर्टेजेस नहीं भी हैं वहाँ पे इससे हम लोग सेविंग बहुत कर सकते हैं कि हम लोग रात में रेफ्रिजरेटर ऑफ कर देंगे और 6 या 7 घंटे बाद जब फिर चालू करेंगे तो उतनी पावर सेविंग तो कितने लीटर में अवेलेबल है, कितने मॉडल्स हैं इसके? हमारे 9 मॉडल्स हैं, 5 फ्रॉस्ट फ्री में, 4 डीसी में, और ये 185 लीटर एंड अपवर्ड्स। सर प्राइस रेंज क्या है इसका पूरा? प्राइस रेंज 16,500 से करीब फ्रॉस्ट फ्री में जो ऊपर है वो करीब 41,000-42,000 रुपए का है। પાવર કટ એવરકૂલ રેફ્રિજરેટરમાં પાવર કટ છતાં પણ 7 કલાક સુધી રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થ કે ફળો લાંબા સમય સુધી તાજા રહે છે। તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।